તમારી માટે એક ટોપિક લઈને આવ્યો છું, એ છે વ્યસન મુક્તિ। વ્યસનની આગમાં ભડકે બળે છે જિંદગી, વ્યસનની આગમાં ભડકે બળે છે સંસ્કૃતિ, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં સડકે બળે છે જિંદગી, સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં સડકે બળે છે જિંદગી। બેફામ બની ગયા છે વ્યસનીઓ આજકાલ, બેફામ બની ગયા છે વ્યસનીઓ આજકાલ, રોગનું ઘર લઈને સડકે બળે છે જિંદગી, રોગનું ઘર લઈને સડકે બળે છે જિંદગી। મિત્રો, તમે બધા તો સાંભળતા જ હશો ને કે કોઈ યુવાને નશામાં ચૂર થઈને કેટલાય ઘરના ચિરાગો અળવી નાખ્યા છે, કેટલાય ઘરના દીપકોને બુઝાવી નાખ્યા છે। ચાલો એ તો છોડા, આપણે આપણી પોતાની વાત કરીએ કે મંદિરના માહોલમાં કેટલાય છોકરા પોતાનું ભણતર મૂકી દે છે, પણ તમે ક્યારે એવું જોયું છે કોઈએ પોતાનું વ્યસન મૂકી દીધું હોય? નહીં જોયું હોય। ચાલો, અને મિત્રો તમને ખબર છે વેલેન્ટાઇન ડે, ક્રિસમસ વગેરે તો આપણી સંસ્કૃતિને લાગતા વળગતા જ નથી, તોય તે આપણે તેને ઉજવીએ છીએ, પણ કોઈને વ્યસન મુક્તિ દિવસ ખબર છે? નહીં ખબર હોય, મને ખબર છે, અને એ તારીખ છે 12 ડિસેમ્બર। આ તારીખે ગવર્મેન્ટે એટલે નક્કી કરી કારણ કે આ તારીખે 14 લાખ કરતાં વધારે લોકો વ્યસનનો શિકાર થયા હતા। જો આવનારી પેઢી વ્યસન કરશે તો તમને ગમશે? જો ના હોય તો એને માર્ગ દેખાડવા વાળું કોણ છે? તમે પોતે જ છો ને? મને એ સમજાતું નથી શાને આવું થાય છે। અરે વિકાસ રૂંધાઈ જાય છે, વિકાસ રૂંધાઈ જાય છે, મને એ સમજાતું નથી શાને આવું થાય છે। અરે નવે નકર ગાડીમાં જો ખરાબ ક્વોલિટીનું પેટ્રોલ નાખશો તો શું થશે? ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય છે ને, તો શું કામ ગાડી રૂપી શરીરમાં વ્યસન રૂપી કચરો પધરાવો છો? હું આશા રાખીશ કે બાળદા પરિવાર વ્યસન મુક્ત થશે અને બધાને વ્યસન મુક્ત કરશે। થેન્ક યુ।